નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો મિત્રો, અત્યાર સુધી આપણે લિબર્ટી પેપર સેટ જે છે એનું પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર જે 2 છે એનું સેક્શનને તો આખું કરી નાખેલું છે. સેક્શન બી જે ચાલુ કર્યું છે એમાં પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2 બરોબર છે સોલ્યુશન કરી નાખેલું છે. તો હવે આપણે મિત્રો મોડું ન કરતા પ્રશ્નોત્તર 3 જે છે એનું સેક્શન બી શરૂ કરી રહ્યા છીએ. અને જો મિત્રો તમે નવા હો ચેનલ ઉપર તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ બીજું વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક હોય મિત્રો, આપણે બધા સોલ્યુશન કરો. કેમ કે પેપરમાં એવું લખેલું નહીં હોય કે ભાઈ આ સ્ટાન્ડર્ડમાં ચોપડીમાં એવું પણ નથી લખ્યું ભાઈ સ્ટાન્ડર્ડનો છે કે બેઝિકનો દાખલો છે, એ ગમે તે હોઈ શકે. આપણે બધી તૈયારી કરવાની મિત્રો, બરોબર છે. ઓકે, તો મોડું ન કરતા દાખલો સ્ટાર્ટ કરીએ મિત્રો. દાખલો કંઈક એ પ્રમાણે આપેલો છે: દ્વિઘાત બહુપદી x² + 2x - 8 જે છે એને આપણે શૂન્ય શોધવાના છે. માર્ચ 2023ને રિલેટેડ બોર્ડનું પ્રશ્નપત્ર છે આ. તો શરૂ કરીએ. તો આપણે શૂન્ય શોધવાના છે એટલે માટે મિત્રો આપણે શું કરીશું? પહેલાં તો p(x) બરોબર શું લખીશું? 0 લખીશું, બરોબર છે. x² + 2x - 8 બરોબર 0 લખ્યું. પદાવલી આને p(x) નામ આપી દીધું. આના બરોબર 0 ના 0 લખ્યા. 8ને ભાગ પડો કે 2 મળે મિત્રો. પ્રથમ પદ પ્લસ છે અને અંતિમ પદ માઇનસ છે એટલે ભાગલાના ચિહ્નો આપણે અસમાન જ લાવવા પડશે. તો બાદબાકી જ થવી જ પડશે, બાદબાકી જ કરવી પડશે. તો 4 દુ 8. તો 4માંથી 2 જશે એટલે 2 આવશે. મોટાની નિશાની પ્લસ, નાનાની માઇનસ. તો 4માંથી 2 જશે એટલે +2 થઈ ગયા. બંનેને શું આપી દો મિત્રો? x આપી દો. તો એ શું થશે? x² + 4x - 2x - 8 બરોબર 0. આની જોડી બનાવી દઈએ મિત્રો, બરોબર છે. તો આપણા જોડે અહીંથી x કોમન નીકળશે, રહેશે શું? x + 4 બરોબર. માઇનસ પણ કોમન નીકળશે. 2 એકા 2, 2 ચોક 8 એટલે બંનેથી 2 કોમન નીકળી જશે. તો પહેલા પદમાં x વધશે, બીજામાં 4 વધશે. બંનેના ચિહ્ન માઇનસમાંથી શું થઈ ગયા? પ્લસ. અહીંયા નથી નિશાન એટલે પ્લસ જ કહેવાય. એટલે બંનેમાં જુઓ, તમે જોઈ શકો છો મિત્રો કે અહીં આપણે બંનેમાં x + 4 અને x + 4 સરખા આવી ગયા. એને આપણે શું કહી નાખીએ? કોમન કાઢી નાખીએ. તો બંનેમાંથી x + 4 કોમન નીકળી જાય મિત્રો. તો બીજા કૌંસમાં શું વધે? x - 2 બરોબર 0. માટે x + 4 કૌંસ છોડી નાખું છું એટલે x + 4 બરોબર 0, અથવા x - 2 બરોબર 0. માટે x બરોબર 4 સામે એટલે -4 થાય મિત્રો. અને એ જ પ્રમાણે -2 સામે એટલે પ્લસ થઈ જાય એટલે x બરોબર 2 થઈ જશે. ખ્યાલ આવે કે નહીં મિત્રો? તો અહીં આપણા જે બહુપદી છે એના શૂન્યો આપણે લખવા હોય તો આવી રીતે -4 લખ્યા અને 2 લખ્યા. મિત્રો, આ રીતે દાખલો લખો તમે તો તમને પરફેક્ટ પૂરેપૂરા માર્ક મળી જાય. જો આ મેથડ મેં બતાવી માટે કેવા લખ્યા, તીર કેવા કર્યા, એ પ્રમાણે તમે ગણો તો 100% તમને પૂરેપૂરા ગુણ મળી જાય. બરાબર છે મિત્રો? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલો કે એ પ્રમાણે છે: દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપણને આપેલો છે. તો તે પરથી દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો મિત્રો જુઓ, શૂન્યનો સરવાળો આપેલો છે એટલે આલ્ફા પ્લસ બીટા બરોબર -1/4 આપેલા છે. આપણું સૂત્ર છે -b/a બરોબર, અહીં આપણે તો 1/4 જ આવશે, બરોબર છે. હવે સરખામણી કરીએ મિત્રો તો b બરોબર શું થશે? -1 થશે ને એ બરોબર 4 થશે. તો a બરોબર 4 થયા, b બરોબર શું થયું મિત્રો? -1 થયા. હવે આલ્ફા ઇન્ટુ બીટા છે બરોબર શું છે? -1 છે મિત્રો. સૂત્ર દાખલે કે આલ્ફા ઇન્ટુ બીટાનું c/a છે અને -1 તો લખ્યા. હવે જો મિત્રો એની કિંમત હું 4 મૂકી દઉં તો c/4 બરોબર શું થયું? -1 થયું. માટે c બરોબર 4 સામે જ એટલે 4 એકા 4 પણ શું થઈ જશે? -4. તો મિત્રો જો આપણા જોડે શું થઈ ગયું? a b તો મળી ગયા, જોડે જોડે શું મળી ગયા? c પણ મળી ગયા. c શું મળ્યા? -4. આપણે દ્વિઘાત બહુપદીનું સ્ટાન્ડર્ડ સ્વરૂપ મેળવ્યું છે. તો p(x) = k કૌંસમાં ax² + bx + c બરોબર છે. એ લખ્યા, એની કિંમત 4 લખી, x² ને x². બીની કિંમત -1 લખી પણ 1 લખવાની જરૂર નથી એટલે સીધા શું લખ્યા? x. અને cની કિંમત શું લખી? -4. તો આપણા પ્રશ્નનો શું આવી ગયો મિત્રો? જવાબ આવી ગયો. આશા રાખું છું મિત્રો તમને આ દાખલામાં પૂરેપૂરી ખ્યાલ આવી ગયો હશે. ઓકે. ગણેરામાં તમે એમ પણ કરી શકો, 1/4 છે ને મિત્રો, તો એ ઉપર નીચે 4 વડે ગુણી નાખો, બરોબર છે. તો તમે આમ ન કરવું હોય તો સીધું શું લખવાનું? કિંમત મૂક્યા વગર આલ્ફા બીટાવાળો -1 લખ્યા, એ c/a લખ્યા, -1/1 છે. તો એ 4 જોઈએ છે ને એટલે આપણે ઉપર નીચે કેટલા વડે ગુણી નાખ્યા મિત્રો? 4 વડે ગુણી નાખ્યા. તો c/a બરોબર -4/4. તો જો a તો 4 થઈ ગયા,
બી -1 થઈ ગયા અને સી શું થઈ ગયા -4. એટલે કાં તો આમ કરો, સીની કિંમત મૂકીને કરો, કાં તો ડાયરેક્ટ તમે આ રીતે પણ કરી શકો છો. તો આ અથવા બંનેમાંથી કોઈ પણ રીત વાપરવાની, બરાબર મિત્રો? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એ કહે છે કે દ્વિઘાત સમીકરણ 2x² - 6x + 3ના બીજ શોધો. માર્ચ 2023નો પ્રશ્ન છે. તો આપણે શૂન્ય શોધવાના છે મિત્રો, એટલે 2x² - 6x + 3 = 0. એ આપણને કોઈ રીતનું નથી કીધું, એટલે સીધું જ આપણે ભાગલા પાડવાની રીતથી જ કરવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા સહગુણક 2 છે ને અહીંયા 3 છે, એટલે 2 × 3 શું થાય મિત્રો? 6. 6ને આ ભાગ પાડો કે આપણે 6 લાવવાના છે, બરાબર છે? 2 તરી 6. તો 6ને આ ભાગ પાડો કે 6 લાવવાના છે, બોલો. તો 6ને આ ભાગ પાડો કે 6 મળે, તો શક્ય જ નથી આ, બરાબર છે? આવું શક્ય નથી. તો આપણે મિત્રો હવે આના માટે સ્વાભાવિક છે વિવેચકના સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણવો પડશે. તો એ બરોબર આપણા જોડે 2 છે, બી બરોબર -6 છે અને સી બરોબર શું છે મિત્રો? 3 છે. તો આપણે વિવેચક ડી શોધીએ. તો વિવેચક ડી બરોબર b² - 4ac લખ્યા મિત્રો. બીની ગત લખી -6 પણ એનો વર્ગ, -4, એની ગત 2 અને સીની ગત શું લખી? 3 લખી. 6 નો વર્ગ 36 થાય, માઇનસ માઇનસ પ્લસ માઇનસ, 4 દુ 8, 8 તરી 24. એટલે આપણા જોડે કેટલા વધશે મિત્રો? 12 વધશે. તો વિવેચક ડીની કિંમત કેટલી મળી આપણને? 12 મળી, બરાબર છે? હવે આપણને આ મળી ગયું મિત્રો. હવે આપણે વિવેચક ડી > 0 મળ્યું, એટલે સમીકરણના બીજ વાસ્તવિક અને શું મળશે? વાસ્તવિક અને ભિન્ન મળશે. શું મળશે? વાસ્તવિક અને ભિન્ન મળશે. એટલે સમીકરણના બીજ તો મળવાના જ છે. હવે આપણા જોડે સૂત્ર છે. આપણું સૂત્ર x = 100 છે, ±b વર્ગમૂળમાં વિવેચકની વેલ્યુ એટલે કે ડી પણ લખાય અને b² - 4ac પણ લખાય. છેદમાં લખીએ આપણે 2a, બરાબર છે મિત્રો? હવે આપણે કિંમત મૂકીએ મિત્રો. તો x બરોબર -bની કિંમત, તો b કેટલા છે? -6 અને માઇનસ નિયમના, બરાબર? -6 લખ્યા, ± વર્ગમૂળમાં 12 લખ્યા. છેદની અંદર આપણે શું લખ્યા? 2. એની કિંમત કેટલી છે મિત્રો? 2 છે. માઇનસ માઇનસ પ્લસ, ± 6 એટલે 4 તરી 12 વર્ગમૂળમાં. તો જો મિત્રો, વર્ગમૂળ જેટલું નીકળે એટલું આપણું નીકાળવાનો પ્રયત્ન કર્યો છે. એ આપણે શું લખ્યા? 2 દુ 4 ને એમને જ રાખ્યા, અથવા તો ગુણાકાર કરી નાખો તો પણ ચાલે, બરાબર છે? 4 લખી નાખ્યા. હવે અહીંયા જુઓ, 6 નીકળ્યા, 6 તો લખ્યા, ± 4નું વર્ગમૂળ 2 નીકળે એટલે 2 વર્ગમૂળમાં 3 થયા મિત્રો. છેદમાં શું આવે? 4. અંશમાંથી 2 કોમન નીકળે એટલે શું હશે? 3 ± વર્ગમૂળમાં 3 છેદમાં શું આવશે મિત્રો? 4. 2 દુ 4 આવે મિત્રો, એટલે જવાબમાં શું આવશે? 3 ± વર્ગમૂળમાં 3/2. ખ્યાલ આવ્યો મિત્રો આપને? તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ જે જવાબ મળ્યો એના ઉપરથી આપણા શું મળી ગયા? બીજ મળી ગયા. તો પહેલું બીજ શું આવશે? +3 વર્ગમૂળમાં 3/2 અને બીજું 3 - વર્ગમૂળમાં 3/2. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે મિત્રો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે ભાગલા પાડીને ગણવાનો પ્રયત્ન કરીએ તો દાખલાનો જવાબ નથી મળતો, બરાબર છે? ડાયરેક્ટ નથી મળી રહ્યો, કેમ કે આપણો જે જવાબ મળી રહ્યો છે વાસ્તવિક એટલે કે અસમય સંખ્યા એમાં રહેલી છે. તો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો, અને સરસ રીતે તૈયાર કરજો મિત્રો. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એવો છે, 3 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? તો વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ ઉપર તમે હજુ પણ ન હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ઓકે. અને બેલ આઇકોન ખાસ દાબજો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે. આ રીતે બેક ટુ બેક સોલ્યુશન તમને મળતા જ રહેશે. ઓકે. તો મોડું ન કરતા શરૂ કરીએ આપણો દાખલો. 3 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યાઓ. તો પહેલાં આપણે 3 વડે વિભાજ્ય 3 અંકની સંખ્યાઓ લખીશું. પણ આપણે બધી નહીં લખીએ, શરૂઆતની લખીશું, થોડીક લખીશું અને પછી છેલ્લી લખીશું. તો 100. તો વિદ્યાર્થી મિત્રો, 100 જે છે એને 3 વડે ના ભાગી શકાય. 101ને પણ ના ભાગી શકાય. 102ને ભાગી શકાય, કેમ કે અંકોનો સરવાળો 3 છે અને 3 વડે ભાગી શકાશે. ભાઈ 3 3 ઉમેરો તો સંખ્યા મળતી જ જશે. 105, 108. એ રીતે આગળ જઈએ તો છેલ્લે 999 હશે. તો આપણા જોડે પ્રથમ સંખ્યા છે એ 102. સામાન્ય તફાવત ડી મળે છે 105 - 102 એટલે 3. અને અંતિમ પદ એટલે કે એનનું પદ જે છે આપણા જોડે શું છે? 999.
99. એટલે આપણે શોધવાનું શું છે? પદોની સંખ્યા એટલે કેટલી સંખ્યાઓ છે એના સંદર્ભમાં. તો મિત્રો એન બરોબર 999 છે મારા જોડે, અને એનમાં પદનું સૂત્ર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ શું છે? ડી બરોબર 999. એની કિંમત આપણે 102 લખી મિત્રો, વત્તા એનની કિંમત આપણને ખબર નથી, -1 લખે. ડીની કિંમત આપણને ખબર છે, કેટલી છે? 3 છે, બરોબર 999. 102 સામે જશે મિત્રો, અથવા અહીંયા તમે સોલ્યુશન કહીને કરી નાખો. 102 વત્તા આ 3 આ બંને જોડે ગુણાય એટલે શું થશે? 3n માઇનસ 3 બરોબર 999. 102માંથી 3 જશે મિત્રો, એટલે એ વધશે 99 વત્તા 3n બરોબર 999. 99 સામે એટલે માઇનસ થાય મિત્રો, તો 3n બરોબર 999 માઇનસ 99, એટલે બાદબાકી કરે એટલે કેટલા વધશે મિત્રો? 900 વધશે. 3 ગુણાકારમાંથી સામે ભાગાકારમાં જશે, એટલે 900 ભાગ્યા 3 એટલે 3 તરી 9, પાછળ 2 મીંડા, એટલે n બરોબર 300. અને કેટલી સંખ્યા થઈ મિત્રો? એનો મતલબ 300 સંખ્યાઓ હશે. જવાબની અંદર શું આવશે? 300 જેટલી સંખ્યા 3 અંકની 3 વડે વિભાજ્ય હશે. ખ્યાલ આવે મિત્રો કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એ પ્રમાણે છે, સમાંતર શ્રેણી 7, 13, 19 અને 205 સુધીના પદો છે. એમાં પદોની સંખ્યા આપણે શોધવાની છે. તો પ્રથમ પદ કેટલો છે મિત્રો? એ બરોબર 7. સામાન્ય તફાવત ડી બરોબર શું થશે? 13 ઓછા 7, એટલે કે બીજા પદમાંથી આપણે પ્રથમ પદ બાદ કર્યું એટલે કેટલા મળશે? 6. આપણા જોડે એ એનનું પદ છે મિત્રો, કયું? 205 છે લાસ્ટ પદ. અને આપણે શોધવાનું શું છે? પદોની સંખ્યા એન શોધવાનું છે. ધ્યાન રાખજો ખાસ મિત્રો. તો એનનું સૂત્ર આપણા જોડે શું છે મિત્રો? 205 થશે, એટલે કે એનની વેલ્યુ આપણા જોડે 205 છે. સૂત્ર હવે લખીશું, સોરી, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી લખ્યા બરોબર 205. મિત્રો એની કિંમત કેટલી છે? 7, પ્લસ n ખબર નથી, -1 લખ્યા. ડીની કિંમત આપણને ખબર છે 6 બરોબર 205. હવે મિત્રો એ કૌંસ છોડીને બંનેને ગુણી નાખીએ, બરોબર છે. તો શું થશે? 7 વત્તા 6 ગુણ્યા n 6n, 6 એકા 6 બરોબર 205. 7માંથી 6 જશે તો મિત્રો કેટલા વધશે? 1 વધશે, એટલે +1 બરોબર 205. 1 સામે જશે એટલે માઇનસ થઈ જશે મિત્રો, એટલે 6n બરોબર 205 માઇનસ 1. 205માંથી 1 જશે મિત્રો, કેટલા વધે? 204 વધે, બરોબર છે કે નહીં? 6 છેદમાં જતા રહે મિત્રો, તો શું થશે? n બરોબર 204 ભાગ્યા 6. તો મિત્રો 6 તરી 18, 2 વધ્યા, અને સોરી 6 તરી 18, હા 2 વધ્યા, 6 ચોક 24, એટલે એનની કિંમત કેટલી થશે મિત્રો? 34 થશે. એટલે કે આમાં પદોની સંખ્યા કેટલી હશે મિત્રો? 34 હશે. જો મિત્રો તમે આ રીતે દાખલો ગણો તો તમને પરીક્ષામાં પૂરેપૂરા ગુણ પ્રાપ્ત થાય. ઓકે, ખ્યાલ આવી ગયો કે નહીં? તદ્દન આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન એ પ્રમાણે આપેલો છે, બિંદુઓ P2-3 અને Q10y વચ્ચેનું અંતર 10 એકમ આપી દીધેલું છે. તો આપણે જે અજ્ઞાત y છે એ શોધવાનું છે. તો સર્વપ્રથમ આપણે એ લખીશું મિત્રો કે PQ અંતર આપણને શું આપેલું છે? 10 આપેલું છે. હવે અંતર શોધવાનું છે, તો દર વખતે અંતર માટે વર્ગમૂળ કરવા એની જગ્યાએ આપણે શું કરી નાખીએ? બંને બાજુ વર્ગ કરી નાખીએ છીએ. તો એ PQનો વર્ગ થયો, અને એ 10નો વર્ગ શું થઈ જશે? 100 થશે. હવે આપણે મિત્રો શું કરીશું? x1 માઇનસ x2, y1 માઇનસ y2, અથવા સરળતા માટે x2 માઇનસ x1, y2 માઇનસ y1 પણ કરી નાખીએ તો પણ ચાલે. તો જુઓ, 10 ઓછા 2નો વર્ગ વત્તા y નિયમના ઓછા અને આ ઓછા, એટલે શું થઈ જશે? y વત્તા 3નો વર્ગ બરોબર સામે તો 100 છે. મિત્રો ખાસ ધ્યાન રાખો, આમની અંદર આપણે x1 માઇનસ x2નો વર્ગ પણ કરી શકીએ, x2 માઇનસ x1નો વર્ગ પણ કરી શકીએ. બંનેનો જવાબ સરખો જ આવે, બરોબર છે. આગળ વધીએ તો આપણે સરળતા માટે આપણે અહીંયા x2 માઇનસ x1 કહીને દાખલો ગણ્યો. 10માંથી 2 જશે એટલે શું થશે? 8, પણ 8નો વર્ગ. અહીંયા આપણે વિસ્તરણ કરીશું મિત્રો વર્ગની રીતે. આપણે આપણું સૂત્ર આપણે જાણીએ છીએ, x પ્લસ વાયનો સ્ક્વેર હોય, આનું વિસ્તરણ કરવું હોય તો પહેલાનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું અને બીજાનો વર્ગ. આ જ વસ્તુ અહીંયા એપ્લાય કરીશું તો વાયનો વર્ગ થશે, પ્લસ 3 ગુણ્યા y 3y, એના બમણા શું થાય? 6y, પ્લસ 3નો વર્ગ શું થશે? અંતિમ પદનો વર્ગ 9, બરોબર આવશે અહીંયા 100. 8નો વર્ગ મિત્રો આવશે 64,
પ્લસ y² પ્લસ 6y પ્લસ 9 અને આ 100 સામે જતા રહેશે એટલે શું થઈ જશે મિત્રો? માઇનસ થઈ જશે. હવે જો મિત્રો પહેલાં y² લખ્યા, પછી આપણે 6y લખ્યા. હવે જો 64 અને 9 કેટલા થશે મિત્રો? 73 થાય. અને 100માંથી આપણે 73 બાદ કરીએ તો આપણા જોડે કેટલા આવે? 27. પણ કેવા? માઇનસ. તો એ -27 લખ્યા બરોબર 0. ઓકે, 27 એવા ભાગ પાડો કે 6 આવે. તો આપણે લખીશું મિત્રો 27ના ભાગલા પાડીશું. રફ કામ છે આટલું, પણ આપણે લખવું પડશે. 9 તરી 27, મોટાની સાઈન પ્લસ, નાનાની માઇનસ, બરોબર કે નહીં? તો એ શું થશે? y² પ્લસ 9y માઇનસ 3y માઇનસ 27 બરોબર 0. હવે આપણે શું બનાવી દઈએ મિત્રો? જોડી બનાવી દઈએ. તો જો મિત્રો તમે પ્રકરણ 4 તૈયાર કરો, 2 તૈયાર કરો, તો તમને આ દાખલો તો આવડી જ જવાનો. એટલે પ્રકરણ 7 તો આપણે તૈયાર કરવાનું છે. તો y કોમન નીકાળે તો y પ્લસ 100 આવશે મિત્રો, એ 9 આવશે. અહીંથી માઇનસ તો કોમન નીકળશે, પણ 3 અને 3 9 27 એટલે 3. બંને નિશાની માઇનસ કોણ નીકળે એટલે બંને પદ પ્લસ થઈ જવાના. તો પહેલા પદમાં y વધ્યા, બીજામાં શું વધ્યા? પ્લસ 9 બરોબર 0. તો બંનેમાં સરખું પદ કયું છે? y પ્લસ 9. અને બીજા કૌંસમાં શું આવશે? y ઓછા 3 બરોબર 0. હવે આપણે બંનેને અલગ અલગ 0 આપી દઈએ મિત્રો. તો y પ્લસ 9 બરોબર 0 અથવા y માઇનસ 3 બરોબર 0. માટે y બરોબર શું થશે? 9 સામે જશે એટલે માઇનસ થઈ જશે, એટલે y બરોબર -9 થાય મિત્રો. અને y બરોબર 3 સામે એટલે પ્લસ થઈ જાય, એટલે yની કિંમત શું થઈ જાય? 3 થઈ જાય. તો yની કિંમત શું થશે? તો yની કિંમત -9 કે 3 હોઈ શકે. ખ્યાલ આવે મિત્રો? આ રીતે તમે દાખલો ગણી શકો. આશા રાખું છું મિત્રો તમને આ દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. અને જો ચેનલ ઉપર તમે નવા હો મિત્રો, તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દાબજો, જેથી તમને મારા જે પણ વિડીયો અપલોડ થાય છે તેમનું નોટિફિકેશન મળતી રહે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે સબસ્ક્રાઈબ નથી કરતા, વિડીયો જુએ છે. તેમને વિનંતી છે કે હું તમારા માટે આટલી મહેનત કરી રહ્યો છું, એક સરસ મજાનું સબસ્ક્રાઈબ બટન દાબવા વિનંતી, જેથી તમને આ રીતનું સોલ્યુશન વારંવાર મળતું રહે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એ પ્રમાણે છે કે બિંદુ XY એ બિંદુ 7, 1 અને 3, 5થી સમાન અંતરે છે. તો x અને y વચ્ચેનો સંબંધ શોધો. તો આપણે લખીએ, ધારો કે બિંદુ PXY, અને P નામ આપ્યું બરોબર છે, એ બિંદુઓ, તો બિંદુ એ 7, 1 અને બિંદુ 3, 5થી કેવા અંતરે છે? સમાન અંતરે છે. કેવા અંતરે છે? સમાન અંતરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, સમાન અંતરે છે એટલે PA બરોબર શું થાય? PB થાય. અને PA બરોબર PB થાય તો સરળતા માટે મેં વર્ગ લઈ લીધા, કારણ કે મારે લાંબા વર્ગમૂળ કરવા નથી. હવે જો P એ x ઓછા 7નો વર્ગ, આપણે જાણીએ છીએ x1 માઇનસ x2નો વર્ગ, y ઓછા 1નો વર્ગ એટલે કે y1 માઇનસ y2નો વર્ગ. આગળ x માઇનસ 3નો વર્ગ વત્તા y માઇનસ 5નો વર્ગ. મિત્રો વિસ્તરણ કરીએ તો આપણે જાણીએ છીએ x પ્લસ હોય કે માઇનસ હોય, તો વિસ્તરણ પ્લસ હશે તો x² પ્લસ 2xy પ્લસ y² થશે. એટલે પહેલી સંખ્યાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલી બીજીનો ગુણાકાર અને વત્તા બીજાનો વર્ગ. અને પ્લસની જગ્યાએ માઇનસ હશે તો આપણે માઇનસ આવશે બસ. તો એ શું થશે? x² માઇનસ 7 દુ 14x પ્લસ 7નો વર્ગ 49 પ્લસ y² y કા y અને જોડે 2 એટલે 2y પણ કેવા? માઇનસ, વત્તા 1નો વર્ગ 1, ફરીથી એક્સનો વર્ગ 3 દુ 6x પણ કેવા? માઇનસ, 3નો વર્ગ 9, y² લખ્યા 5 દુ 10y પણ કેવા? માઇનસ, અને 5નો વર્ગ 25. ધ્યાન રાખજો મિત્રો, અહીં આપણે જોઈએ x² પ્લસ પ્લસ ઉડી જશે કેમ કે સામે માઇનસ થશે, y² પ્લસ સામે જશે એટલે માઇનસ થશે, ઉડી જશે. હવે આપણે અહીંયા શું લખીશું? આ x વાળું પદ આ છે અને x વાળું આ પદ છે, તો -14x પ્લસ 6x બરોબર કે નહીં? 49 અને 1 50, 25 અને 9, તો એ 50 લખ્યા,
25 અને 9 કેટલા થાય? 34 થાય મિત્રો, પણ કેવા? માઇનસ. વાયવાળું પર 2y માઇનસ છે, બરાબર છે, અને આ 10y પ્લસ છે, બરાબર છે, એટલે -2y તો લખ્યા, પણ સામે શું આવી જશે? +10y. પડી ખબર કે નહીં? બરાબર, 0. ફરીથી એકવાર 14x માઇનસ થયા, 6x પ્લસ થયા, 49 ને 50 લખ્યા, 25 ને 9 34 થયા, સામે ગયા માઇનસ થયા, 2y માઇનસ હતા, 10y સામે જાય તો પ્લસ થઈ જાય. તો 14માંથી 6 જાય એટલે 8x, પણ કેવા મિત્રો? માઇનસ. 10માંથી 2 જાય તો 8y, પણ +8y. 50માંથી 34 જાય તો 16, પણ +16, બરોબર 0. બધાથી મિત્રો -8 કોમન નીકાળું તો x પ્લસ થઈ જશે, y માઇનસ થશે, અને અહીંયા 8 દુ 16 એટલે પણ કેવા થશે? માઇનસ થશે, બરોબર 0. -8 છેદમાં જતા રહેશે, 0 થઈ જશે, એટલે x માઇનસ વાય -2 બરોબર 0. આપણો શું થઈ ગયો? સંબંધ થઈ ગયો. ઘણી વાર 2 સામે લઈ જઈએ તો શું થઈ જાય? x માઇનસ વાય બરોબર 2 થઈ જાય મિત્રો. તો આપણો જવાબ જે છે x y વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણને આ મળે. ખ્યાલ આવી ગયો કે નહીં મિત્રો? આ રીતે તમારે વ્યવસ્થિત રીતે ગણતરી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણને જે પ્રશ્ન આપેલો છે, કિંમત શોધો. 2 tan સ્ક્વેર 45 વત્તા cos સ્ક્વેર 30 માઇનસ sin સ્ક્વેર 60. 2 વખત પૂછાયેલો છે, માર્ચ 2022માં અને માર્ચ 2023માં. સો દેટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. હેટ્રિક મારવાના પૂરેપૂરા ચાન્સીસ છે આ દાખલાના, બરાબર છે. તો 2 tan 45ની કિંમત 1 છે, પણ એનો વર્ગ આવશે, વત્તા cos 30ની કિંમત મિત્રો √3/2 થશે, પણ એનો શું આવશે? વર્ગ આવશે, માઇનસ sin 60 એની કિંમત √3/2 એનો વર્ગ આવશે મિત્રો. ઓકે, વર્ગ છે એટલે 2 લખ્યા, ગુણ્યા 1 નો વર્ગ 1, વત્તા વર્ગમૂળનો વર્ગ ઉડી જશે એટલે 3/2 નો વર્ગ 4, ઓછા વર્ગમૂળનો વર્ગ ઉડી જશે એટલે 3/2 નો વર્ગ 4. જો મિત્રો પ્લસ અને માઇનસ સરખું જતું રહે, 2 એકા 2, તો આપણા દાખલાનો જવાબ શું આવે મિત્રો? 2 આવે. ખ્યાલ આવે કે નહીં મિત્રો? એકદમ સરળ સિમ્પલ દાખલો છે. હેટ્રિક મારવાના પૂરેપૂરા ચાન્સીસ છે. આને સરસ રીતે તૈયાર કરજો. ટેબલ આવડવું જોઈએ. ટેબલ આવડે તમને મિત્રો, કોષ્ટક આવડે સાઇન કોસ ટેન આધારિત, તો તમને આ દાખલા 100% આવડે છે. ઓકે મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એ પ્રમાણે છે, જો 15 કોટે બરોબર 8 હોય તો સાઈને અને સેકે શોધવાના છે, બરોબર છે મિત્રો. તો સર્વપ્રથમ આપણે અહીંયા સૂત્ર જે આપ્યું છે લખીએ મિત્રો. 15 કોટ એ બરોબર 8 લખ્યા, બરોબર છે. 15 છેદમાં જતા રહેશે મિત્રો, તો કોટ એ બરોબર શું થશે? 8/15 થશે. તો વિદ્યાર્થી મિત્રો, કાટકોણ ત્રિકોણ એક રફલી દોરું છે અહીંયા, અને એમાં આ ખૂણો એ લઈ લો, બરોબર છે. એ, બી અને સીમાં આ એક ખૂણો થયો. તો કોટ એટલે શું થાય? આપણે જાણીએ છીએ, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, બરોબર છે. આ ખૂણાની પાસેની બાજુ શું થશે? એ બી, બરોબર, અને સામેની બાજુ શું થશે? બીસી. ઓકે, તો આના પ્રમાણે હું ધારણા કરું મિત્રો, તો એ બી બરોબર મને શું મળે? 8K મળે. શું મળે? 8K. તથા મને બીસી મળે 15K. તો આના બરોબર 15K ધારતા, બરોબર છે મિત્રો. હવે આના માટે હું પાયથાગોરસ સિદ્ધાંત વાપરો, એટલે કે પાયથાગોરસ પ્રમેય આખું લખજો. પાયથાગોરસ પ્રમેય મુજબ ખૂણો બી તો કાટખૂણો છે, બરોબર. ખૂણો બી શું છે? આપણી આકૃતિમાં કાટખૂણો છે. તો કર્ણનો વર્ગ AC સ્ક્વેર, કર્ણનો વર્ગ AC સ્ક્વેર બરોબર શું થાય? AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર થાય, બરોબર. એબીની કિંમત આપણે જો કેટલી છે? 8K. BCની કિંમત 15K છે. તો આપણે અહીં BCની કિંમત કેટલી છે? એબીની કિંમત 8K છે, એટલે 8K નો વર્ગ લખ્યો મિત્રો. BCની કિંમત 15K, 15K નો વર્ગ લખ્યો. 8 નો વર્ગ 64 થાય, જોડે K સ્ક્વેર આવશે. 15 નો વર્ગ 225 થશે, જોડે K સ્ક્વેર આવશે. સરળ કરી મિત્રો, તો 289 K સ્ક્વેર થશે. આપણા માટે AC સ્ક્વેર છે, તો 289 એ 17 નો વર્ગ છે. તો 289 17 નો વર્ગ છે, માટે AC બરોબર 17K. તો આપણને મિત્રો AC મળી ગયું. હવે આપણે શોધવાનું શું છે? સાઈન એ. તો જો પહેલાં તો 3 એ 3 બાજુ મળી ગઈ. ઓકે, તો સાઈન એ એટલે સૂત્ર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ શાક. તો સામેની બાજુ શું થાય મિત્રો? BC. શું થાય? BC, અને કર્ણ શું થશે? AC. તો BCની કિંમત 15K, ACની કિંમત 17K. કે ઉડી જાય મિત્રો, એટલે 15ના છેદમાં શું મળશે? 17 મળશે. ખ્યાલ આવ્યો કે નહીં? અને ત્યારબાદ આપણે શોધવાનું છે મિત્રો સેક એ. સેક એ એટલે શું થશે? તો કર્ણ છેદમાં પાસેની બાજુ. તો કર્ણ આપણા જોડે AC છે મિત્રો, પાસેની બાજુમાં જોડે AB છે. તો કર્ણની કિંમત શું છે? 17K, અને એબીની કિંમત 8K. તો 17K
છેદમાં 8K, કે ઉડી જાય મિત્રો, તો 17/8. તો મિત્રો આ રીતે આપણે ગણીએ તો દાખલાનો જવાબ આવી જાય. સોલ્યુશનમાં આનીમાં પાછળનો જવાબ ખોટો છે મિત્રો, ફક્ત 2 લખેલો જવાબ, તો એ જવાબ ખોટો છે. આપણો જવાબ 15/17 અને 17/8 હોય મિત્રો. ઓકે, તો આ રીતે તમે દાખલો ગણો તો તમને પૂરેપૂરા ગુણ મળી જાય મિત્રો. ઓકે, આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં પ્રશ્ન એ પ્રમાણે આપેલો છે કે 1.5 મીટર ઊંચાઈવાળા એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઊભા છે. તેમની આંખથી ચીમનીની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 માલુમ પડે છે. તો ચીમનીની ઊંચાઈ કેટલી હશે? માર્ચ 2023માં પૂછાયેલો જ મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ ઉપર તમે હજુ પણ નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, અને જો જૂના હો તો આપણા જે વિડીયો છે ને લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની સાથે બેલ આઇકોન પણ દાબજો, જેથી તમને બેક ટુ બેક મારા જે સોલ્યુશન્સ આવે છે એનું નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો આગળ વધી દાખલામાં. તો જે વ્યક્તિ છે એની ઊંચાઈને આપણે એ બી ધારીએ, એ છે 1.5 મીટર ઊંચા છે, બરાબર છે. તો આ 1.5 મીટર, તો આ પણ 1.5 મીટર થશે. આનું નામ આપીએ આપણે CD, તો આ પણ 1.5 મીટર થશે. હવે આગળ વધી મિત્રો. એક ચીમનીથી 28.5 મીટર દૂર છે, તો આ વ્યક્તિ કેટલા મીટર દૂર છે? 28.5 મીટર દૂર ઊભા છે. એટલે સ્વાભાવિક છે મિત્રો, આ અંતર અને આ અંતર સરખું થાય, એટલે મેં એ લખી નાખ્યું 28.5 મીટર. હવે આ વ્યક્તિ જ્યારે પણ ચીમનીની ટોચને જુએ છે, એટલે કે બિંદુ E તરફ જુએ છે, ત્યારે આ ઉચ્છેદ કોણ કેટલો માલુમ પડે છે મિત્રો? 45 માલુમ પડે છે. કેટલો માલુમ પડે છે? 45 ડિગ્રી માલુમ પડે છે. થોડો કલર બદલી નાખે એટલે પ્રોબ્લેમ ના થાય. 45 ડિગ્રી માલુમ પડે છે. કેટલું? 45 ડિગ્રી માલુમ પડે છે. તો ચીમનીની ઊંચાઈ શોધવાની. તો ચીમનીની ઊંચાઈ એટલે આખી CE શોધવાનું કીધું. શું શોધવાનું કીધું છે મિત્રો? CE શોધવાનું કીધું. પણ CE ડાયરેક્ટ નહીં મળે, પહેલાં માટે શું શોધવું પડશે? DE શોધવું પડશે, કે કાટખૂણો બનશે જ, બરાબર છે. તો અહીં આપણે ખાસ ધ્યાન રાખજો મિત્રો, બધું લખીશું કે AB એ શું છે? માણસની ઊંચાઈ, એટલે કે નિરીક્ષકની ઊંચાઈ. નિરીક્ષક લખીએ, નિરીક્ષકની ઊંચાઈ સારું લાગે. નિરીક્ષકની ઊંચાઈ. તો નિરીક્ષકની ઊંચાઈ જે કેટલી છે? 1.5 મીટર, બરાબર છે. ઉપરાંત BC શું છે? તો નિરીક્ષક અને ચીમની વચ્ચેનું અંતર. નિરીક્ષક અને ચીમની વચ્ચેનું અંતર એ કેટલું આપેલું છે? 28.5 મીટર, બરાબર છે મિત્રો. શોધવાનું શું કીધું છે? CE, જે શું છે? ચીમનીની ઊંચાઈ. ચીમનીની ઊંચાઈ આપણને શોધવાની કીધી છે. ખ્યાલ આવી રહ્યો છે કે મિત્રો? આટલું થઈ ગયું. હવે આગળ વધીએ. હવે આપણે અહીં આકૃતિ પરથી આપણને શું દેખાય છે? બરોબર જો, તો આકૃતિ પરથી કઈ કઈ વસ્તુ સરખી મળી? AB બરોબર CD, અને જેનું માપ શું છે? 1.5 મીટર થવાનું. તથા બીજું શું સરખું મળ્યું? BC બરોબર AD. BC બરોબર AD બરોબર 28.5 મીટર થયું, બરાબર મિત્રો. હવે અહીંયા ત્રિકોણ જે આપણે લઈશું EDA અથવા તો ADE. આ ADEમાં ખૂણો D 90 છે, તથા ખૂણો EAD અથવા તો ખૂણો A કેટલો છે? 45 છે. તો જો આના પ્રમાણે સામેની બાજુ થાય અને આ શું થાય? પાસેની બાજુ થાય મિત્રો. તો tan લઈશું. તો tan 45 બરોબર શું થશે? સામેની બાજુ DE અને પાસેની બાજુ AD. તો tan 45 તો આપણે જાણીએ છીએ 1 છે. DEની વેલ્યુ આપણે શોધવાની છે મિત્રો, અને AD કેટલા છે આપણા જોડે? 28.5. તો 28.5 સામે જ હશે મિત્રો, એટલે DE બરોબર 28.5 એકા 28.5 જ થવાના. આ તો આપણને DEની વેલ્યુ મળી મિત્રો, પણ આપણે શોધવાનું શું છે? ચીમનીની લંબાઈ. શોધવું છે ચીમનીની લંબાઈ, એટલે કે ચીમનીની ઊંચાઈ. તો ચીમનીની ઊંચાઈ આપણા કેસમાં શું છે? CE છે, પણ બરોબર જોઈએ તો CD પ્લસ DE થાય. CD પ્લસ શું થાય મિત્રો? DE થાય. તો CDની કિંમત આપણા જોડે કેટલી મળી? કેટલી હતી? 1.5 મીટર હતી મિત્રો. અને DEની વેલ્યુ કેટલી મળી? 28.5 મળી. તો 28 ને 29, અડધો અડધો શું થઈ જાય? 30. તો 30 મીટર એ શું હશે? ચીમનીની ઊંચાઈ હશે. આશા રાખું છું મિત્રો તમને સંપૂર્ણ રીતે દાખલામાં ખ્યાલ આવી ગયો છે. આ રીતે તમે આકૃતિ દોરી અને એના ઉપરથી આવી રીતે ગણતરી કરીને લખશો તો તમને મિત્રો પૂરેપૂરા ગુણ પ્રાપ્ત થશે.
તો વિદ્યાર્થી મિત્રો, આપણો પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ છે અને જો એક અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બી એના ઉપર આપવાના છે, તો ઘન જે છે એ પદાર્થની, તો આ જે ઘન પદાર્થ છે એની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો આપણે લખીએ, આ જે ઘન પદાર્થ છે એ ઘન પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ અથવા કુલ સપાટીનું પૃષ્ઠફળ. તો કુલ સપાટીનું પૃષ્ઠફળ લખીએ આપણે, તો શું થશે? તો સમજો, પહેલાં આપણે શું લઈશું? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શેનું? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બરાબર છે? એનું ક્ષેત્રફળ શું છે? એ લીધું. બરાબર છે? એ ભાગનું. અને પછી શું લઈશું? અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે શું છે? બી છે. શું છે? બી. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય મિત્રો? 2πr જ થાય. શું થાય? 2πr. અને અર્ધગોલકની સપાટીનું ક્ષેત્રફળ શું થાય? 2πr² થાય. બંનેમાંથી 2πr કોમન નીકળે મિત્રો, તો પહેલામાં h રહે અને બીજામાં શું રહેશે? r રહેશે. જો 2 નીકળી ગયા, પાઈ નીકળી ગયા, r જતા રહે તો એક r રહે. થોડો જવાબ શું આવશે મિત્રો? 2πr કૌંસમાં h + r. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો દાખલામાં? તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો દાખલો છે જેની પ્રત્યેક ધાર 5 સેમીની હોય તેવા સમઘન કુલ પૃષ્ઠફળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, તમને પહેલાં તો એ બાજુનું માપ એટલે ધારનું માપ, એને આપણે L ધાર્યા, જે શું છે? 5 સેમી આપેલ છે. હવે આવા સમઘન જે છે એ સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધવું. શું શોધવું છે? સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધવું છે આપણે. તો કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર 6 ગુણ્યા બાજુનો વર્ગ એટલે કે L². તો 6 ગુણ્યા એ શું આવશે? 5નો વર્ગ. બરાબર છે મિત્રો? તો 6 ગુણ્યા 5 ગુણ્યા 5 લખ્યા, 6 પંચા 30 ગુણ્યા 5 લખ્યા, 5 તરી 15 એટલે 150. એકમ શું આવશે? પૃષ્ઠફળ છે એટલે સેમી સ્ક્વેર આવશે મિત્રો. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર પછીનો જે જોઈએ, કોઈ વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં એ સિગ્મા FIDI સિગ્મા FI આપેલો હોય તો મધ્યક શોધવાનો છે. તો આપણા જોડે x બારનું સૂત્ર આપણે જાણીએ છીએ મિત્રો, a + સિગ્મા FIDI અપોન સિગ્મા FI, રાઈટ? એની કિંમત આપણા જોડે છે મિત્રો. એની કિંમત શું છે આપણા જોડે? યસ, એની કિંમત 30 છે. વત્તા સિગ્મા FIDI એની કિંમત -26 છે અને છેદમાં શું લખ્યા મિત્રો? 13 લખ્યા. 13 દૂ 26 આવે મિત્રો. ઓકે. 30 લખ્યા, પ્લસ માઇનસ માઇનસ થાય અને 2 લખ્યા. 30માંથી 2 જાય તો કેટલા આવે મિત્રો? 28 આવે. તો x બારની કિંમત કેટલી આવશે મિત્રો? 28 આવશે. તો આ રીતે દાખલો ગણો મિત્રો, તો તમને પૂરેપૂરા ગુણ મળી જાય. બરાબર છે મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકોનને દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે. આ રીતે તમે સરસ મજાનું સોલ્યુશન મળતું રહેશે. બેક ટુ બેક હું સોલ્યુશન મૂકવાનો જ છું, સ્ટાન્ડર્ડ, બેઝિક, વિજ્ઞાન બધાના. ઓકે. તો સરસ રીતે તૈયારી કરો. હું તમારી સાથે જ છું પરીક્ષા સુધી મિત્રો. લાઈવ લેક્ચર પણ આપણે ગોઠવવાના છે ટૂંક સમયમાં. ઓકે. તો તમે સરસ રીતે આની તૈયારી કરો. ત્યાં સુધી બધાને બાય બાય.